તાલુકાના સામેત્રા અને મરેડા ગામના રહીશો પેપર બનાવતી ટ્વિલાઇટ પેપર કંપનીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। પેપર બનાવતી આ ખાનગી કંપની પેપર ઉત્પાદનમાં કેમિકલ પ્રોસેસ કરતી હોવાથી આ વિસ્તારમાં અસહ્ય દુર્ગંધ ફેલાય છે અને જેના કારણે સ્થાનિક રહીશોને ગામમાં રહેવું મુશ્કેલ બન્યું છે। સામેત્રા અને મરેડા ગામના ગ્રામજનો દ્વારા અનેક વખત રજૂઆત પણ કરવામાં આવી છે, પણ આ પ્રદૂષણ ફેલાવતી અને અસહ્ય દુર્ગંધ ફેલાવતી ખાનગી કંપની સામે આજ દિન સુધી કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી। તીવ્ર દુર્ગંધથી ત્રસ્ત આવી ગયેલા બંને ગામના ગ્રામજનોએ પ્રદૂષણ અને દુર્ગંધ ફેલાવતી ખાનગી કંપનીમાં જઈ હલ્લાબોલ કર્યો હતો। આ સાથે જ દુર્ગંધ ફેલાવતી આ ખાનગી કંપની બંધ નહીં થાય તો આવનારા સમયમાં ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। આ પ્રશ્ન એટલા માટે અમે રજૂઆત કરીએ છીએ કે એટલી બધી પ્રદૂષણ બંધ આવે કે ઉનાળાના દિવસે હું મારા પોતાની વાત કરું તો મારો બાળ બચ્ચો ધાબા ઉપર ઊંઘેલો હોય તો અમારે એમને ઝડપથી ઘેર નીચે લાવી દેવો પડતો હોય। ખેતરોમાં જઈએ તો ખેતરોમાં યારી એવી ગંધ આવે કે ના પૂછે વાત। એટલે આ નુકસાનકારક છે અને વહેલા તકે બંધ થાય ને તો જ અમારું નાના બાળકોનું અને વડીલોનું અને 50 વર્ષથી ઉપરનું ભાવિ ઉજળું હોય ને કાં તો દિવસે મોદો પડે અને બધાના ઘેર તો જો એસીઓ હોય તો અમે ઉગ્ર આંદોલન કરીશું। ફેક્ટરી ગામની બિનકાયદેસર મતલબ બિન પરવાનગી તો પરવાનગી લીધી છે, પણ નીતિ નિયમો નેવે મૂકીને કંપની બનાવી ગામની અંદર। રાત્રે પ્રદૂષણ એટલી સ્મેલ ખરાબ આવે કે રાત્રે ધાબા ઉપર તો ઉનાળામાં ઊંઘી શકાતું નથી। હાઈસ્કૂલની અંદર બાળકો અભ્યાસની અંદર માથું ચડતું હોય, ઘણી વખત બાળકો ઉલટીઓ કરે એવો પ્રશ્ન થતો હોય અને શિયાળાની અંદર તો આ પ્રશ્ન સવારે 10 વાગે તો એટલી બધી સ્મેલ ગામની અંદર આવે એટલે બહુ ખરાબ રીતે ગામના સ્વાસ્થ્ય ઉપર બહુ असर पड़े। कंपनी में जो प्रोसेस है ना, वो प्रोसेस के हिसाब से पेपर बनता है और यही प्रोसेस है, हर जगह पे पेपर बनता है सब। अब इसमें अगर पॉल्यूशन होता है तो उसका जो सिस्टम बोलेगा पॉल्यूशन वाला लगाने के लिए, वो सिस्टम हम लोग लगाएंगे। तो अभी तक नहीं लगाई है आपने? उसने जो जो बोला है वो सब हमने करके रखा है सर। ये जो प्लास्टिक है ना सर, सीमेंट कंपनी में जाता है। अभी सीमेंट कंपनी ने मना करके रखा है, जब वो बोलता है तब हम यहाँ से गाड़ी भर के भेजते हैं।